જય સ્વામિનારાયણ બધાને. લાસ્ટ લેક્ચરમાં નિષ્ક્રમણ ઝડપ, નિષ્ક્રમણ ઊર્જા એની વાત કરેલી હતી. એ થિયરીને થોડું ટૂંકમાં અને આપણે જે રીતે દાખલા ગણવાના છે એ રીતે તમને ટૂંકમાં કહું છું. ટેક્સ્ટબુક પ્રમાણે હવે લાંબુ કરતા નથી. નિષ્ક્રમણ ઝડપ આ શું છે? નિષ્ક્રમણ ઝડપ આપણે ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થને છે તમારે જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર કાઢવો છે ત્યારે એના માટે જે લઘુત્તમ ઝડપ છે એ લઘુત્તમ ઝડપ જો પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ સ્થિર પડેલો હોય તો નિષ્ક્રમણ ઝડપનું આપણું આ સૂત્ર છે. આ નિષ્ક્રમણ ઝડપ એને VE વડે દર્શાવીએ તો આનું મૂલ્ય કંઈક એવું હતું 11.2 કિલોમીટર પર સેકન્ડ. રિયલમાં બધા ડેટા મૂકી દેવામાં આવે. G 6.67 × 10⁻11 એમ પૃથ્વીનું દળ 6 × 10⁻24 kg અને RE પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને સાદુરૂપ આપશો તો એપ્રોક્સ એનો આન્સર 11.2 કિલોમીટર પર સેકન્ડ મળે. હવે ગમે ત્યારે આ રીતે આપણે નિષ્ક્રમણ ઝડપ કોઈ પણ ની પૂછે, કારણ કે નીટ અને જી માટે એના માટે જ્યારે તમે વિચારશો ત્યારે એમ તમને કાંઈ સિમ્પલ એમ નહીં કે ભાઈ કોઈ ગ્રહનું દળ આ છે ને ત્રિજ્યા આ છે તો એની નિષ્ક્રમણ ઝડપ કેટલી એવી હોય તો ડાયરેક્ટ આમાં કિંમત મૂકી શકો. પણ હું તમને એ કહું છું કે જ્યારે કોઈ પણ પદાર્થને કોઈ ક્ષેત્રમાંથી મુક્ત કરવો હોય ને ત્યારે એની જે કુલ બંધન ઉર્જા હોય ને એટલી ઉર્જા તમારે પ્લસમાં એને આપવી પડે. બંધન ઉર્જા કેના જેટલી હોય તો કે કુલ ઉર્જા જ્યારે ઋણ હોય ત્યારે બંધન ઉર્જા ગણાય. આ સનાતન સત્યો કામ આવશે, આગળ ધ્યાન રાખજો. કુલ ઉર્જા ગમે ત્યારે ઋણ હોય ત્યારે એને બંધન ઉર્જા ગણાય. મીન્સ કે પદાર્થ બંધિત અવસ્થામાં હોય. કેમિસ્ટ્રીમાં તમે એક ભણી ગયા કે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે છે. તમે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા છે માઇનસ લો છો, -13.6 eV. બરાબર, આટલી ઉર્જા હોય તો એ બંધન કુલ ઉર્જા જ્યારે માઇનસમાં આવે ત્યારે બંધિત અવસ્થા છે, બંધિત અવસ્થા દર્શાવે છે. અને જેટલી ઋણમાં કુલ ઉર્જા હોય એટલી તમે પ્લસમાં ઉર્જા આપી દો ને એટલે અનંત અંતરે કુલ ઉર્જા કેવી? 0. રેફરન્સ ખાતર લેવાની. આ આપણી મેં કીધું શોર્ટ ટ્રીક અથવા સરળ ટેકનિકો માટે હું તમને કહું છું. સામાન્ય હવે જ્યારે આપણી પરિસ્થિતિ હશે, મારે આ સૂત્ર જો થોડું સરળતાથી આ સૂત્ર ખાલી બીજી રીતે તારવા માટેની વાત કરું છું કે આપણે આ પૃથ્વીની સપાટી છે, મારે કોઈ પદાર્થને આમ ઉપર તરફ ઘા કરવો છે VE વેગથી. અનંત અંતરે પહોંચે ત્યારે એનો વેગ કેટલો? આ કંઈક ઇન્ફાઇનાઇટ અનંત અંતરે ત્યારે એનો વેગ કેટલો? 0. કારણ કે મેં નિષ્ક્રમણ ઝડપમાં કીધું હતું તમને. નિષ્ક્રમણ ઝડપનો અર્થ શું થાય તો કે નિષ્ક્રમણ ઝડપ એટલે પદાર્થને જે લઘુત્તમ ઝડપ આપવી પડે ને એ કે જેથી અનંત અંતરે ચાલ્યો જાય. તો મારે અનંત અંતરે જ્યારે એને મોકલી આપવો છે ત્યારે અનંત અંતરે ખાલી મોકલી આપો. જ્યાં ગતિમાં હોય કે નહીં એની લેવા દેવા નથી. તો કે અહીંયા ઝડપ 0 ધારી લો, બસ અહીંથી આમ ખા કરીએ, વેગ ભલે ઘટતો જાય બસ જસ્ટ અહીંયા પહોંચે તો અહીંયા ગતિ ઉર્જા કેટલી? 0. સ્થિતિ ઉર્જા તો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લેવામાં જ મજા છે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લેવી આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા છે. તો સીધું જ અહીંયા કહેવાનું કે ભાઈ અહીંયા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો બરાબર અહીંયા પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ, આની જો ત્રિજ્યા RE છે, પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થની કુલ ઉર્જા, તો કુલ ઉર્જા આપણે એને E કહીએ તો કુલ ઉર્જા કેટલી? તો કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા કેટલી? તો કે સ્થિતિ ઉર્જા કેટલી? -GMEM. એમ એટલે જે તે પદાર્થનું દળ, ME પૃથ્વીનું દળ, છેદમાં આ અંતર કેટલું? RE પ્લસ અહીંયા એનો ઝડપ કેટલી છે? V. તો અહીંયા લખું 1/2 mVE². હવે આ જે છે આ કુલ ઉર્જા ક્યાં? પૃથ્વીની સપાટી ઉપર જ્યારે પદાર્થ છે ત્યારે. હવે આને હું એમ કહું કે અનંત અંતરે મારે મોકલી આપવો છે. આ પદાર્થને આપણે અનંત અંતરે મોકલી આપવો છે તો શું કહેવાય? તો કે અનંત અંતરે પાછી કુલ ઉર્જા કરું છું તો એ જોની જેમ જ આપણે બધું. તો અહીંયા આપણે કહી શકીએ આ જે પૃથ્વીની સપાટી પર એટલે એને EI કહું છું. ચાલો, અનંત અંતરે EF બરાબર 0. કારણ કે મારે અહીંથી આ પદાર્થને ઘા કરવો છે, અને જ્યારે પદાર્થને ઘા કરવો છે ને ત્યારે અહીંથી એને આપણે અહીંથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી અહીંયા પહોંચાડવો છે, અને અનંત અંતરે પહોંચે ત્યારે ઝડપ હોય કે ઝડપ ન જ હોય ત્યારે નિષ્ક્રમણ ઝડપ કહેવાય. ઝડપ હોય તોય ભલે, ન હોય તો ભલે ચાલે ખરા,
પણ હું એ જે કહું છું કે મારે નિષ્ક્રમણ ઝડપ ગણવી હોય ને ત્યારે ફરજિયાત અનંત અંતરે, કારણ કે આપણે લઘુત્તમ ઝડપ મારે અહીંથી કેટલી લઘુત્તમ ઝડપથી ફેંકવો જોઈએ ને એ પૂછ્યું છે. એટલે અનંત અંતરે આપણે ઝડપ કેવી લેવાની? 0. તો અનંત અંતરે કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા કેટલી? તો કે 0. ઓલું કર્યું તો એ જ આપણે કરીએ છીએ. તો આના ઉપરથી હું એમ કહું આ બંનેને જ્યારે સરખાવો તો આપણે કહી શકાય માટે આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2, તો આના ઉપરથી માઇનસ GMEM RE પ્લસ 1/2 MVE² બરાબર 0. એમ કેન્સલ કરી નાખો અને VE ને સૂત્રનો કરતા બનાવો √2 GME અપોન RE. તો આ છે આપણે ખરેખર ઉર્જા સંરક્ષણ વાપરીને ડાયરેક્ટ કરેલું છે. બીજી રીતે તમને એમ કહું કે ભાઈ અહીંયા જ્યારે પદાર્થ છે ત્યારે અહીંયા પદાર્થ જો પૃથ્વીની સપાટી ઉપર સ્થિર પડેલો છે પદાર્થ, એને આપણે અનંત અંતરે મોકલી આપવો છે. તો કેટલાક કિસ્સામાં આવી રીતે આમ સમજાવવામાં આવે કે ભાઈ અહીંથી તમારે ગતિ ઉર્જા આપવી છે, અહીંયા જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા માની લો કે અનંત અંતરે જાય ત્યારે 0 કરી દેવી છે. ખરેખર સ્થિતિ ઉર્જા અનંત અંતરે 0 લઈએ છીએ હો. એટલે આપણે એનસીઆરટીમાં જે આપણે પ્રમાણે ગણ્યો ત્યારે આપણે સ્થિતિ ઉર્જા W1 લીધી હતી. એ આમ સાચી મેથડ છે, પણ મેં કીધું દાખલાની ગણવામાં લાંબુ પડે એટલા માટે હવે આપણે પછી આવું જ કરશું. જ્યાંથી જ્યાં ફેરફારો કરવા હશે ને એને અનુરૂપ અહીંથી તમારે પદાર્થને અહીંયા લઈ જવો છે. બસ વિચારો સીધું. અહીંયા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાનો સરવાળો બરાબર અહીંયા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો, અને અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લઈને કેલ્ક્યુલેશનો કરવા. અચ્છા, આ જે છે પૃથ્વીની સપાટી ઉપર નિષ્ક્રમણ ઝડપ, તો આ અત્યારે હું અહીંયા 2-3 સૂત્ર લખી નાખું. ચાલો, VE બરાબર √2 GME અપોન RE. આ કેનું સૂત્ર છે? પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે. પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે પાછો કેવો? સ્થિર હોય. પૃથ્વીની સપાટી ઉપર જે પદાર્થ સ્થિર છે, ઇનિશિયલી સ્થિર હતો, એના માટે છે નિષ્ક્રમણ ઝડપ આ છે. અચ્છા, જો આવી રીતે આમ લઈ લો √2 GME RE પ્લસ H, આ શેના માટે? તો કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ રહેલા પદાર્થ માટે. પણ અહીંયા પણ કેવો? સ્થિર. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ત્યાંથી કોઈ પદાર્થની નિષ્ક્રમણ ઝડપ શોધવી છે. આ સૂત્ર એપ્લાય કરવું. અને જો પદાર્થ કોઈ કારણોસર ગતિમાં હોય, તમે જે તે જગ્યાએ કયો છો, તો ઉર્જા સંરક્ષણ મીન્સ કે આ જ રીતે ગણવું. એની ઇનિશિયલ ગતિ ઉર્જા પણ ધ્યાનમાં રાખવાની અને અંતિમ એની ગતિ ઉર્જા છે એને પણ ધ્યાનમાં રાખવાની, એને અનુરૂપ વિચારવાનું. લેશું આપણે એવો ક્વેશ્ચન. બીજી એક વસ્તુ માની લો કે આપણે આ પૃથ્વીની સપાટી છે, જો એની ત્રિજ્યા RE હોય, હું એમ કહું કે પદાર્થને આપણે દાખલા તરીકે એક્ઝેક્ટલી આમ ફેંકવાને બદલે હું પદાર્થને આ તરફ ફેંકું, આની સાથે કંઈક 30 અંશના કોણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉર્ધ્વ દિશા સાથે પદાર્થને 30 અંશના કોણે કેટલી ઝડપથી ફેંકીએ કે જેથી તે અનંત અંતરે નાસી જાય. આપણે ટૂંકમાં પદાર્થને અનંત અંતરે મોકલી આપવો છે, પાકી વાત છે. પણ આપણે એક્ઝેક્ટ આમ ઘા કરવાને બદલે આમ ક્રોસમાં ઘા કરીએ તો આન્સર V બરાબર V ઇચ, કોઈ ફેર ન પડે. આ V નું મૂલ્ય અહીંયા જે 11.2 કિલોમીટર પર સેકન્ડ છે ને એ જ સ્થિર રહેલો છે. અહીંયા સ્થિર છે, પ્રારંભમાં સ્થિર છે. આપણો ક્વેશ્ચન.
લગભગ જીની અંદર પૂછ્યો છે આ ક્વેશ્ચન એક વખત કે પૃથ્વીની સપાટી પર એક સ્થિર રહેલો પદાર્થ છે એને ઉર્ધ્વ દિશા સાથે અમુક અંશના કોણે જ્યારે ફેંકવામાં આવે તો કેટલા વેગથી ફેંકીએ કે જેથી અનંત અંતરે ચાલ્યો જાય, અને પછી એમાં ઓપ્શનો આપ્યા હતા v = 11.2, v < 11.2, v < 11, તો મોટા ભાગના 11.2 કરતા જે ગ્રેટર ધેન જ સિલેક્ટ કરતા હતા, પણ એવું નથી. આનું કારણ તમે ડાયરેક્ટલી કહી શકો. આનું કારણ શું? તો કે ગુરુત્વાકર્ષી સંરક્ષી ક્ષેત્ર છે, અને સંરક્ષી ક્ષેત્રમાં તમે એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ ત્યારે કરવા પડતા કાર્યનો આધાર છે એના માર્ગ ઉપર ન હોય, માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર હોય. હું એમ કહું આ પ્રારંભિક સ્થાન છે, અંતિમ સ્થાન આ છે, આ અનંત અંતર. હવે અહીંયા તમે એમ કહો કે અહીંથી આમ કે આમ ક્રોસમાં ફેંકો તો આમ જશે, તો આને આ બે સ્થાન એક જ કહેવાય? તો કે હા, આના અનંત અંતરની પરિભાષામાં આ સ્થાન અને સમતુલ્ય છે. અહીંયા જેટલી ઉર્જા હોય એટલી જ ઉર્જા અહીંયા હોય, કોઈ ફેર ન પડે. અનંત અંતરની પરિભાષામાં હું કહું છું, કારણ કે અહીંયા જેટલી આ અનંત અંતરે બધું કુલ ઉર્જા કે આપણે કેવી ગણેલી છે અત્યારે આ કિસ્સામાં શૂન્ય. તો આપણો કહેવાનો અર્થ આ છે કે ભાઈ ગુરુત્વાકર્ષી, એટલે કારણ તરીકે લખવું હોય તો લખજો, કારણ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ સંરક્ષી ક્ષેત્ર છે. અહીંયા સુધી સમજી ગયા છો? બીજું, જ્યારે કોઈ પણ પદાર્થને બીજા કોઈ ક્ષેત્રમાંથી કદાચ આપણે કહીએ ભાઈ ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ, ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ, જો ચંદ્ર ઉપર નિષ્ક્રમણ ઝડપ જોઈતી હોય તો સૂત્ર આમ લખો, vm √ સ્થિર રહેલા પદાર્થની 2gm અપોન રેડિયસ ઓફ મૂન. 2gme me ને બદલે mm re. આ રિયલમાં બધાની કિંમતો મૂકવામાં આવે તો કંઈક આન્સર આવે છે 2.3 કિલોમીટર પર સેકન્ડ. આ જે ઝડપ છે ને એ વાયુના અણુની RMS ઝડપ કરતા પણ ઓછી છે. વાયુના જે અણુઓ એની RMS ઝડપ મેં લખી છે એ 2.3 કિલોમીટર પર સેકન્ડ. આટલી જો આ નિષ્ક્રમણ ઝડપ અહીંયા 2.3, એનો અર્થ કે ચંદ્રની સપાટી ઉપર કોઈ પદાર્થ પડ્યો એને તમે 2.3 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ફેંકી દો, ચંદ્રની ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છોડી દેશે. તો 2.3 કિલોમીટર પર સેકન્ડની ઝડપે. હવે ચંદ્ર ઉપર વાતાવરણ નથી એનું કારણ આ જ છે. આ કારણથી જ ચંદ્ર પર વાતાવરણ નથી. જે હલકા ગેસ છે બધા, એ હલકા ગેસ એની નિષ્ક્રમણ ઝડપ આના કરતા વધારે છે. એટલે શું થાય કે જ્યારે કદાચ માની લો કે આપણે એવું માની લઈએ કે ભાઈ આપણે આવું કરીએ કે ભાઈ ચંદ્ર ઉપર છે, આપણે રેસિડન્સ પોસિબલ બનાવવું છે, તો ચંદ્ર ઉપર વાતાવરણ હોવું આવશ્યક છે. અને એના માટે આપણે અહીંયા અત્યારે વાતાવરણ નથી તો આપણે અહીંથી એમ કે ભાઈ ઓક્સિજનના એના સિલિન્ડર ભરી ભરીને ચંદ્ર ઉપર જઈને ઠલવતા જઈએ. ખાલી ઇમેજિનેશનની વાત છે, પોસિબલ નથી. પણ માની લો કે ભાઈ આપણે ત્યાં જઈને પ્લાન્ટ નાખ્યો, ગમે એ કરીએ, અહીંયા ઓક્સિજનનું અસ્તિત્વ આપણે ઊભું કર્યું, પણ એ ઓક્સિજન જેવું તમે અસ્તિત્વ લઈને વાતાવરણમાં છોડો ને, વાતાવરણમાં રહીએ જ નહીં, ક્ષેત્ર છોડીને ચાલ્યો જશે. કારણ તો કે એની જે ઝડપ છે ને એ ઝડપ આની RMS ઝડપ કરતાં વધારે છે. સોરી, આની ઝડપ કરતાં છે એની RMS ઝડપ વધુ હોય, અને પરિણામે આપણે હા ભારે વાયુઓ હોય ને તો એ થોડા ઘણા અંશે છે એ ટકી શકે, પણ હલકા વાયુઓ જે કોઈ એ તો આપણે કહી શકીએ નાઇટ્રોજન કે એવા ગેસ હોય તો તે તો એનું સેજે અસ્તિત્વ છે. ટૂંકમાં અહીંયા વાતાવરણ નહીં હોવાનું મુખ્ય રીઝન આ છે. તો હવે તમને એ પણ ખ્યાલ આવતો હોવો જોઈએ કે જ્યારે બ્લેક હોલ છે ત્યાં જે ઝડપ છે ને એ પ્રકાશની ઝડપ કરતાં પણ વધારે હોવી જોઈએ. જો હું એપ્રોક્સિમેશન ખાતર જો કોઈ પદાર્થ, દાખલા તરીકે મારે એમ કહું કે બ્લેક હોલમાંથી મારે કોઈ પદાર્થને બહાર કાઢવો હોય તો પ્રકાશની ઝડપ, તમને ખબર છે પ્રકાશ કિરણો સુદ્ધા એમાંથી બહાર નથી, મીન્સ કે પ્રકાશ કિરણો પણ ખેંચાઈ જાય છે. તો હું ખાલી એપ્રોક્સિમેટ, હવે તમારી જાણકારી માટે થોડી જિજ્ઞાસા માટે આપણે કહીએ કે બ્લેક હોલ માટે આ જે છે V,
નિષ્ક્રમણ ઝડપ વી આનું મૂલ્ય છે ને એ ગ્રેટર ધેન સી હોવું જોઈએ. વી ગ્રેટર ધેન સી. હવે વી નું સૂત્ર શું? √2g m ડેશ r ડેશ કહો ગ્રેટર ધેન સી. તો આવું થાય 2g m ડેશ r ડેશ ગ્રેટર ધેન સી સ્ક્વેર. અચ્છા, ખાલી આપણે આપણા અંદાજ માટે રસ મૂકીએ અને હું આવું કરું m ડેશ અપોન r ડેશ બરાબર સી સ્ક્વેર અપોન 2g. સી એટલે પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10 ની 8 એનો વર્ગ એના છેદમાં 2 ગુણ્યા ગુરુત્વ આ જીનું મૂલ્ય 6.67 ઇન્ટુ 10⁻⁻11 અને સાદુરૂપ આપશો તો 9 ભાગ્યા 2 ગુણ્યા 6.67 ગુણ્યા 10 ની આયા 16 ને 17 ને 27 10 ની 27 આ m ડેશ r ડેશ. હું એમ કહું કે ત્રિજ્યા છે ને માત્ર 1 મીટર લો. ધારો કે ત્રિજ્યા r ડેશ બરાબર 1 મીટર છે તો m ડેશ બરાબર આ આશરે આ 6 દુ 12 એટલે આ 1 ની નજીક વયું જશે અને કદાચ માની લો કે આ આશરે આ તમે ગણતરી કરી નાખો 10 ની 26. જરાક ખાલી ઇમેજિનેશન કરો કે બ્લેક હોલ એ શું વસ્તુ છે જેની ત્રિજ્યા 1 મીટર હોય ને એવો ગોળો કલ્પના કરો, પણ એ ગોળાનું દળ કેટલું? 10 ની 26 કેજી. પૃથ્વીનું દળ 10 ની 24 કેજી છે. એની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. માની લો કે પૃથ્વીનું સંકોચન ચાલુ થઈ જાય ને પૃથ્વી છે ને 1 મીટર ત્રિજ્યા જેવો ગોળો બની જાય ને 1 મીટર ત્રિજ્યા જેવો ગોળો, તો એ બ્લેક હોલમાં વ્યાખ્યામાં આવી જાય. બ્લેક હોલની વ્યાખ્યામાં આવી જાય મીન્સ કે પછી પ્રકાશ કિરણોની બહાર ન જવા દે. મેં આ ગ્રેટર ધેન પછી આ ગ્રેટર ધેન વાળી આ સિમ્બોલ થોડું કાઢી નાખ્યો છે. અહીંયા અત્યારે આ ગ્રેટર ધેન રાખો ચાલો બધી જગ્યાએ, એટલે તમને થોડું વધારે અંદાજ આવે. તો m ડેશ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 10 ની 26 કેજી થી વધારે. ત્યારે છે ને એ પ્રકાશ કિરણોને પોતાનામાં ખેંચી લે. પ્રકાશ કિરણોને ટૂંકમાં નિષ્ક્રમણ ન થવા દે, એને જવા ન દે. આ વાત થઈ આપણી બ્લેક હોલ. એટલે ક્યારેક તમારે કદાચ આમ થોડું આમ મગજને ક્યાંક ફેરવવા જવું હોય કે ભાઈ આ બ્લેક હોલની દુનિયા શું છે, આ ગુરુત્વ પ્રવેગ શું છે ને આ બધું, તો આ બધા દળનો એનો અંદાજ જે આપણે મૂકવાની વાત છે ને એ દળનો અંદાજ ને એ બધું આના આધારે તમે મૂકી શકો. તો m ડેશ ગ્રેટર ધેન 10⁻26 કેજી. સારું, આ બધી વસ્તુઓ તમે સમજી ગયા છો એવું માની લઉં છું. પદાર્થ અને જે હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એનો પૃથ્વીની સપાટી પર જો સ્થિર હોય ત્યારે નિષ્ક્રમણ ઝડપ કેટલી? તો સ્થિર હોય ત્યારે એની નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આ છે અને નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. પણ પૃથ્વીની સપાટીથી કોઈ h ઊંચાઈએ હોય ત્યારે તો કે ત્યારે તમારે સૂત્ર આ લખવું. ક્રોસમાં ફેંકો છો કોઈ ફેર ન પડે. ચંદ્ર ઉપર હોય તો બીજો કોઈ ચંદ્રનું દળ લઈ લેવાનું છે. આ પદાર્થના દળથી સ્વતંત્ર છે એવું મેં કહી દીધું. થોડી ચર્ચા ખાલી જિજ્ઞાસા માટે આ બ્લેક હોલ માટે ડિસ્કશન કરેલું છે. આગળ વધીએ. લગભગ જીમાં પૂછાયેલો ક્વેશ્ચન. એક m દળનો પદાર્થ, બીજો અહીંયા હું કહી દઉં છું m1 અને m2 લઈ લે. ચાલો આ m1 અને m2 લગભગ જીમાં પૂછ્યો ત્યારે m1 m2 હતું. આ બે વચ્ચેનું અંતર છે એ d છે. આ m1 અને m2 દળ ધરાવતા બે ગ્રહો વચ્ચેનું અંતર છે એ d છે. એમની બરાબર વચ્ચે રહેલા કોઈ એક સ્મોલ m દળના આ સ્થિર પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ કેટલો? m1 અને m2 દળ ધરાવતા બે ગ્રહો વચ્ચેનું અંતર d છે. આ બંને પદાર્થોની બરાબર વચ્ચે સ્થિર પડેલા
સ્મોલ એમ દળના પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી? ક્યારેક નિષ્ક્રમણ ઝડપ ન પૂછે અને એને બદલે એમ કે ભાઈ કેટલી ઝડપથી ફેંકવો જોઈએ કે જેથી અનંત અંતરે ચાલ્યો જાય, તો એ એકના એક છે. તો આ નિષ્ક્રમણ ઝડપ અને ક્યારેક નિષ્ક્રમણ ઉર્જા પૂછે તો કુલ ઉર્જા એ નિષ્ક્રમણ ઉર્જા, બરાબર. હવે આપણે શું કરીએ તો કે આ સ્થાને આની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા લખી નાખ. સ્થિર છે તો ઇનિશિયલ ગતિ ઉર્જા કેટલું? 0. મારે આને અનંત અંતરે મોકલી આપવું છે. બધી સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ કરી દેવાની? ગતિ ઉર્જામાં. આ સ્થાને એની હું એમ કહું કુલ ઉર્જા. ધ્યાન રાખજો, આપણે એને ફેંકવો છે તો v વેગથી ફેંકવો છે તો આ એનો વેગ કદાચ v ધારી લો. અનંત અંતરે વેગ કેટલો? 0. ટૂંકમાં આ જગ્યાએ જ્યારે સ્થિર પડેલો છે ત્યારે હું એમ કહું કે પ્રારંભમાં સ્થિર હોય ત્યારે કુલ ઉર્જા ઈ કહી તો કુલ ઉર્જા કેટલી? હું આ સ્થિર ધારીને ખરેખર તમારી જે ગતિ ઉર્જા કુલ ઉર્જા જો તમારે અહીંયા લખવી તો તમે લખી શકો. આની ઝડપ કદાચ v ઝડપથી ઘા કર્યો હોય તો 1/2 mv² લખી શકો છો. પણ હું શું કહું છું, પ્રારંભમાં કુલ ઉર્જા, તો કુલ ઉર્જા એટલે ખાલી આપણે કે પ્રારંભમાં સ્થિર છે એવું ધારી લીધેલું છે તો ત્યારે આપણે કે ગતિ ઉર્જા કેટલી? 0. સ્થિતિ ઉર્જા કેટલી? તો કે આની સ્થિતિ ઉર્જાઓ m દળના પદાર્થ, તો એ આને કારણે હશે ને આને કારણે હશે. આ બેથી બનતા તંત્રની ન લખો ચાલે, એટલા માટે કીધું બે અહીંયા જ રહેવાના છે. અહીંયા તમને એ કહી દઉં, મેં એક દાખલો કરાવ્યો ત્યારે હું કહેતા તમને ભૂલી ગયો. દાખલો જો તમને યાદ કરાવું આગલો, તો એક આપણે આવો દાખલો કર્યો હતો કે એમ દળનો પદાર્થ છે, આ બીજો એમ દળનો પદાર્થ છે, ત્રીજા એક એમ દળના પદાર્થને અહીંથી આમ મુક્ત કરતા હતા એનો અહીંયા વેગ ગણતા હતા. ત્યારે આ બે તો ફિક્સ જ રાખો છો. આ બે ફિક્સ રાખો તો આ બે થી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા વાળું પદ નહીં લખો ને તો ચાલશે, કારણ કે એ કેન્સલ જ થઈ જશે. સેમ વસ્તુ એ કહું છું, આ બે એમનો સ્થિર જ રહેવાના છે, એના કોઈ ફેર નથી પડવાનો. ખાલી આને જ આપલે કરવું તો આની તંત્રની સ્થિતિ ઉર્જા ન લખો, માત્ર આની. પણ આની એટલે કે નહીં તો કે આની સાથેની અને આની સાથેની. તો હું અહીંયા કહીશ કે સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા. ડાયરેક્ટ સ્ટેપ ટૂંકાવું છું અને સીધું જ, ચાલો આ કાંઈ આપણે નથી લખવું, બહુ ટૂંકું કરીએ તો સીધું તમને એમ કહી દઉં કે અહીંયા એની સ્થિતિ ઉર્જા કેટલી સોલ્યુશનની અંદર સીધું અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી? -g કેપિટલ M સ્મોલ m અપોન d/2. આ બેથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. અચ્છા, આ બેથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? -g કેપિટલ M સ્મોલ m d/2. આ શેમાં કન્વર્ટ? આ સ્થિતિ ઉર્જા થઈ ગઈ, સીધી ગતિ ઉર્જામાં કન્વર્ટ કરો 1/2 mv². જો અહીંયા આ અંતર d/2, અહીંયા d/2, હવે આપણે આને અનંત અંતરે મોકલી આપો તો એટલે એને શેમાં ટ્રાન્સફર કરી નાખવાનો? તો ગતિ ઉર્જામાં. તો સીધું તમે અહીંયા કહી શકો ને જો દળ મેં m1 ને m2 લીધા તો અહીંયા m1 કરી નાખો, અહીંયા m2 કરી નાખો. ચાલો હવે શું થઈ ગયું? આ -2g સ્મોલ m અપોન d કોમન લઈ લો, વધશે એમાં m1 પ્લસ m2 બરાબર 1/2 mv². mm કેન્સલ કરી નાખો, 2 આ બાજુ લઈ લેશો તો ત્યારે, અને હા આ જેટલી સ્થિતિ ઉર્જા છે ને એટલે કુલ ઉર્જા આવે ને એટલી તમારે પ્લસમાં આપી દેવી પડે. મેં આ એક ભૂલ કરેલી છે, એ ભૂલ કરેક્ટ કરું છું. શું કહું છું મેં? આમ તો સ્ટેટમેન્ટ સાચું કીધું તમને. આવું કીધું કે જ્યારે પદાર્થની જે કુલ ઉર્જા થાય ને એટલી પ્લસમાં તમારે ગતિ ઉર્જા સ્વરૂપે આપી દેવાની. તો કુલ ઉર્જા માઇનસ આવે પછી તમારે એને એટલે ગતિ ઉર્જા સાથે સરખાવો ને, નહીં તો શું કરવું પડે? જો કુલ ઉર્જાનું EI લખતો હતો અહીંયા, હમણાં તમને ચાલો એ સ્ટેપ કરાવડો. EI તો શું થશે? અહીંયા આની સ્થિતિ ઉર્જા કેટલી? આ પદ. આને કારણે સ્થિતિ ઉર્જા કેટલી? આ પદ. અને એને કેટલા ઝડપથી ફેંકવું? v જેટલી ઝડપથી, તો 1/2 mv² ઈ પદ એટલે EI આવે. એટલે EI નું મૂલ્ય કેટલું? EI આટલું આવશે. આ એક પદ, બીજું પદ અને આ ત્રીજું પદ, ત્યારે માઇનસ લખો. હવે અનંત અંતરે તો અનંત અંતરે 0, અનંત અંતરે 0. મેં હમણાં આની પહેલા દાખલો કરાવ્યો તો એને જ્યારે હવે EF બરાબર કેવું થશે? 0, અંતિમ 0. EI કેટલું? તો EI તરીકે આ પહેલું પદ W1, આ બીજું પદ W2 કહો, પ્લસ 1/2 mv². આ ખાલી તમારા સમજ માટે, બરાબર. એટલે અહીંયા હું ડાયરેક્ટ છે ને, કારણ કે ગતિ ઉર્જા ક્યારેય ઋણ ન હોય. પહેલી વાત આ ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા ક્યારેય ઋણ ન હોય. એ અહીંયા આપણે અત્યારે દર્શાવેલું છે, ભૂલ ભરેલું સ્ટેટમેન્ટ કહેવાય. એટલે ખાસ આને હું પ્લસ કરી નાખું છું. અને શું કામ પ્લસ કર્યું એનું કારણ, કાં તો તમે તમારી રીતે લખો, અધરવાઇઝ છે એક્ઝેક્ટ આ ટેકનિકને ફોલો કરો.
ચાલો સ્ટેપ લખી નાખું, નહીતર વળી તમે પાછા લોચા કરશો અને ખોટું સમજશો. અહીંયા હું એમ કહું છું કે પ્રારંભિક ઉર્જા EI એટલે આની ઉર્જા જ લખું છું માઇનસ જી કેપિટલ M1 M અપોન D/2 માઇનસ જી કેપિટલ M2 M અપોન D/2 પ્લસ અહીંયા એને કેટલી ઉર્જા તો કે 1/2 mv². આ પ્રારંભિક, આ સમીકરણ નંબર 1. અંતિમ અનંત અંતરે તો કે અહીંયા જસ્ટ પહોંચાડવો છે તો EF બરાબર 0. હવે આ બેને સરખાવો એટલે આ પદ આવશે. બેને સરખાવો એટલે આ પદ, કારણ કે ઉર્જા સંરક્ષણ થાય તો mm 2/2 થી કેન્સલ થઈ ગયું અને આને અનુરૂપ 4gd બ્રેકેટમાં m1 પ્લસ m2 બરાબર v². માટે v બરાબર શું આવી જશે? √4g સ્મોલ d m1 પ્લસ m2. તો આ ક્યાંક જીના પેપરોની અંદર પૂછાયેલો છે એટલે મેં કીધું આ ક્વેશ્ચનને ધ્યાનમાં રાખવા જેવો ખરા. ચલો એક આ ટેક્સ્ટ બુકનો દાખલો છે, લઈ લઈએ. સરસ ઉદાહરણ છે ટેક્સ્ટ બુકની અંદર. ઉદાહરણ નંબર 8.4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાવાળા બે નિયમિત ઘન ગોળા દળ m અને 4m છે. આનું દળ m, ત્રિજ્યા r. આનું દળ 4m, ત્રિજ્યા r. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. અચ્છા, ઇનિશિયલી આ બેના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે પ્રારંભમાં. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલા છે. આને પહેલા આયા બેને ફિક્સ પકડી રાખેલા છે. m દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો ગોળા B ના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. બહુ સરસ છે કન્સેપ્ચ્યુઅલી. કન્સેપ્ટ અહીંયા સમજાવવા માટે અહીંયા સ્મોલ m દળના પદાર્થ ઉપરથી મારે એક પદાર્થ સપાટી ઉપરથી અહીંથી ઘા કરવો છે. અહીંથી સ્મોલ m દળના પદાર્થ કેટલા વેગથી ઘા કરવો જોઈએ? કેવી રીતે? તો કે બીજા ગોળો જે છે ને એના કેન્દ્ર તરફ, કે જેથી આની સપાટી ઉપર પહોંચી જાય. હવે ખરેખર થોડુંક લોજિકલી વિચારવો જોઈએ કે આનો હું ઘા કરું તો અત્યારે આના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે, આના પ્રભાવમાં છે. એ જ્યારે આના પ્રભાવમાં આવી જશે ને પછી ખેંચાઈ નહીં વયો જશે. તો મારે એમ કેવું હોય કે આ બંને જે m અને 4m દળના જે પદાર્થો છે એમના વચ્ચેનું અંતર 6r છે. એ બેથી બનતા તંત્રનું જે તટસ્થ બિંદુ ક્યાંક વચ્ચે હોય એ પેલા ગોતી કાઢો. મીન્સ કે જ્યાં ગુરુત્વ પ્રવેગ 0 એટલે કે બળ 0 હોય. માની લો કે અહીંથી કોઈ r અંતરે આ તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુનો અર્થ શું? તો કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ કેટલું થવું જોઈએ? 0. ધારો કે m દળ ના ગોળાથી r અંતરે તટસ્થ બિંદુ મળે છે. જો અહીંથી આ ગોળાના કેન્દ્રથી r અંતરે તટસ્થ બિંદુ મળતું હોય તો આ અંતર કેટલું થશે? 6r માઇનસ સ્મોલ r. તટસ્થ બિંદુનો અર્થ શું? તો કે આના કારણે આયા જે ક્ષેત્ર હશે અથવા જે બળ લાગશે, આના કારણે જે બળ લાગે એટલું જ બળ આના કારણે લાગે તો અહીંયા તટસ્થ બિંદુ મળે. એટલે મારે આ બિંદુ માટે તટસ્થ બિંદુ એટલે પરિણામી બળ કેવું? F net બરાબર
0. તટસ્થ બિંદુનો અર્થ શું? F net બરાબર 0. માની લો પદાર્થ આયા છે ત્યારે આના વડે જે આમ બળ લાગે છે અને આના વડે જે બળ લાગે છે, જ્યારે બે સરખું થઈ જશે એટલે F net કેવું થઈ જશે? 0. તો આયા હું એક વખત m દળના પદાર્થની ઇમેજિનેશન કરું તો આપણે કહીએ કે આના વડે આયા લાગતું બળ એટલે G I am upon r² બરાબર આયા G 4m m upon 6r minus r એનો સ્ક્વેર. આ શું લખ્યું છે ખ્યાલ આવી જવો જોઈએ. બળ બે સરખાવેલા છે, આના વડે આના ઉપર લાગતું બળ અને આના વડે આના ઉપર લાગતું બળ. હવે આના આધારે જેટલું કેન્સલ થાય છે પહેલા કેન્સલ કરી નાખીએ. G કેપિટલ M કેન્સલ, સ્મોલ m પણ કેન્સલ, આ સ્મોલ m 6r minus r એનો સ્ક્વેર r² બરાબર 4. વર્ગમૂળ લઈ લો તો 6r minus r, આ r હતું અહીંયા આપણે આ 2 કરી નાખું છું વર્ગમૂળ એટલે 2r, આ r ઓલી બાજુ લઈ લો તો 3r બરાબર 6r, એનો અર્થ કે r બરાબર કેટલું? 2r. અહીંથી 2r અંતર. હવે તમે સમજી શકો કે જો આની તમે પરિસ્થિતિ વિચારો તો હું એમ કહીશ આની આ બાજુ આનું પ્રભુત્વ હશે આ ક્ષેત્રનું, અને આની આ તરફ આનું પ્રભુત્વ હશે. મીન્સ કે આનું ગુરુત્વાકર્ષણ. જો પદાર્થ અહીંયા પડ્યો છે ને તો પરિણામી બળ 0, પણ અહીંયા વયો જશે ને તો આ ખેંચી લેશે. જો અહીંયા રહેશે તો આમ ખેંચી લેશે. મીન્સ કે આપણો ક્વેશ્ચન હવે જે આવ્યો હતો ને એ આ હતો કે મારે આને કેટલા લઘુત્તમ ઝડપથી ફેંકવો જોઈએ કે જેથી આની સપાટી ઉપર પહોંચે. હવે કેટલી ઝડપથી પહોંચે એની સાથે કાંઈ આપણે લેવા દેવા નથી, પણ અહીંયા પહોંચાડવું છે, અહીંયા મારે પહોંચાડવું છે. તો શું કરવાનું? તો કે અહીંયા પહોંચાડી દો. અહીંયા પહોંચાડી દેશો એટલે તો ઓટોમેટિક પછી ખેંચી લેશે, પછી આપણે કોઈ જરૂરિયાત જ નથી. તો આવું કરો છો, આને મારે અહીંયા પહોંચાડવું છે અને અહીંયા પહોંચાડવા માટે ધારી લો કે આપણે v ઝડપથી ઘા કરવો પડે છે. અહીં ધારો કે સ્મોલ m દળ ના પદાર્થને લઘુત્તમ v ઝડપ સાથે ફેંકીએ તો તે જસ્ટ અહીંયા પહોંચે છે, બરાબર આ જગ્યાએ. તો એના માટે આપણે કહીએ કે લઘુત્તમ ઝડપ, આ ઓછામાં ઓછી એટલી ઝડપ, તો લઘુત્તમ ઝડપે ફેંકીએ તો તે 4m દળના ગોળાની સપાટી પર પહોંચે છે. પણ મારે અહીંયા પહોંચાડવા વખતે નહીં, મારે અહીંયા સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને અહીંયા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા લખવી. એટલે હવે ઉર્જા સંરક્ષણ અનુસાર ઇનિશિયલ ઉર્જા લખો. અહીંયા ઉર્જા કેટલી? m દળના પદાર્થ, m દળના પદાર્થની અહીંયા. જો ઉતાવળ ન થાય, માઇનસ આના વડે સ્થિતિ ઉર્જા કેટલી? G કેપિટલ M સ્મોલ m અપોન આ અંતર કેટલું છે? આની ત્રિજ્યા તો r છે, r. આની સ્થિતિ ઉર્જા આને કારણે, હજી આને કારણે અહીંયા સ્થિતિ ઉર્જા હશે કેટલી? માઇનસ G 4m સ્મોલ m અપોન આના કેન્દ્રથી અહીં સુધીનું અંતર, તો કે ટોટલ 6r છે. આ ત્રિજ્યા બાદ કરી નાખો તો 5r. જો ગોખવા જેવું ન લાગે, મારે અહીંયા સ્થિતિ ઉર્જા પહેલા લખવી હતી. આ ઇનિશિયલ જે હું લખું છું તો આ સ્થિતિ ઉર્જા વાળું પદ લખ્યું મેં અહીંયા. આને કારણે આ સ્થિતિ ઉર્જા અને આને કારણે આ સ્થિતિ ઉર્જા. હવે અહીંયા ગતિ ઉર્જા તો કે 1/2 m v². આ કહી દો સમીકરણ નંબર 1.
હવે અહીંયા પહોંચાડવું છે તો અહીંયા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા તો આપણે કહી શકાય ઉર્જા સંરક્ષણ અથવા પેલા પ્રારંભિક ઉર્જા લખીએ છીએ, અહીંયા પ્રારંભિક ઉર્જા લખો, આ પ્રારંભિક કુલ ઉર્જા. હવે અંતિમ કુલ ઉર્જા એટલે અહીંયા પહોંચે ત્યારે EF. ચાલો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી? સ્થિતિ ઉર્જા આને કારણે અહીંયા સ્થિતિ ઉર્જા તો આ અંતર કેટલું? R બરાબર 2R માઇનસ G આનું દળ કેપિટલ M આનું દળ સ્મોલ m છેદમાં 2R. આને કારણે માઇનસ G 4M સ્મોલ m અપોન આ ડિસ્ટન્સ કેટલું તો કે 4R, કારણ કે ટોટલ ડિસ્ટન્સ 6R હતું તો આ 4R થઈ જશે. હવે અહીંયા ગતિ ઉર્જા કેટલી? 0. ધ્યાન રાખજો, આ સ્થિતિ ઉર્જા હતી, આ ગતિ ઉર્જા. આ ગતિ ઉર્જા તો અહીંયા પ્રમાણે બસ જસ્ટ પહોંચાડવો છે, પછી વયો જશે, એની રીતે ખેંચાઈ જશે. તો આ બે પદ સમીકરણ આ બંનેને સરખાવી દો. સમીકરણ 1 અને 2 બેને સરખાવતા જો આ બેને સરખાવશું તો શું આવશે? માઇનસ G કેપિટલ M સ્મોલ m અપોન R બરાબર 4 માઇનસ 4/5 G કેપિટલ M સ્મોલ m અપોન R પ્લસ 1/2 mv સ્ક્વેર બરાબર આ પદ માઇનસ G કેપિટલ M સ્મોલ m અપોન R માઇનસ અહીંયા 4 4 કેન્સલ કરો, G અહીંયા 2R છે. ઓકે, G કેપિટલ M સ્મોલ m અપોન R. આમાં સ્મોલ m બધી જગ્યાએ છે ને એ પદ કેન્સલ થઈ જશે. અહીંયા શું રહેશે? માઇનસ G કેપિટલ M અપોન R માઇનસ 4/5 G કેપિટલ M અપોન R પ્લસ 1/2 v સ્ક્વેર m કાઢી નાખ્યો છે આના બરાબર અહીંયા શું રહેશે? m કાઢી નાખ્યો છે તો માઇનસ GM અપોન 2R માઇનસ GM અપોન R. આ પદ બે કેન્સલ કરો. આને હું આ બાજુ લઈ લઉં છું. અચ્છા, આને આ બાજુ જવા દઈએ. ચાલો, 1/2 v સ્ક્વેર બરાબર માઇનસ GM અપોન 2R પ્લસ 4/5 GM અપોન R 10 લસા તરીકે લઈ લો. તો અહીંયા આપણને જે મળ્યું એની અંદર 3 GM અપોન 10 R v સ્ક્વેર બાય 2 બરાબર. તો પરિણામ થશે આટલું, v બરાબર √3/5 GM અપોન R. આ આપણી એની લઘુત્તમ ઝડપ. સારું, તો લગભગ આ વાત થઈ ગઈ બધી નિષ્ક્રમણ ઝડપ, નિષ્ક્રમણ ઉર્જા, આવા રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછે તો આવડવો જોઈએ. એક લગભગ 2 વર્ષ પહેલા નીટની અંદર આ રીતે ક્વેશ્ચન આના જેવો પણ ડેટા ચેન્જ કરીને, એટલે હું આ એક કામ કરું છું, ભલે થોડો આન્સર કદાચ વિચિત્ર આવે, હું આ ડેટા ચેન્જ કરીને એક તમને રકમ આપું છું, તમારે એ દાખલો છે એ ગણવાનો છે. બરાબર, સેમ આના જ પ્રકારનો ડેટા ચેન્જ કરીને આમાં જ ભૂસી નાખું છું અને એમાં ફેરફાર કરીને તમે તમારી રીતે ગણવાનો છે. રકમ આ રીતે આનું દળ છે ને 16 m કહું છું, આનું દળ 4 m કહું છું. ત્રિજ્યા આની R આની 2R, ત્રિજ્યા 2R. પ્રશ્ન સેમ, આથી સ્મોલ m દળના પદાર્થને કેટલી લઘુત્તમ ઝડપથી ફેંકીએ કે જેથી એ આના પર પહોંચે. મેં કીધું કદાચ કેલ્ક્યુલેશન છે એ થોડું વિચિત્ર બને, આવું બની શકે, પણ આપણે જે સાદુરૂપ સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો, પણ દાખલો ગણજો. મેં કીધું એ પ્રમાણે નીટની અંદર પણ આ પ્રકારના લેવલનો જો આમ લેન્ધી થાય આ દાખલો,
પ્રારંભિક ઉર્જા અને કુલ ઉર્જા બેને સામસામે આમ પહેલા આ ગણવું પડે, તટસ્થ બિંદુ એ થાય, પછી પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા એ સરખામણી કરો, ત્યાર પછી આપણો આન્સર મળશે. સારું, હવે આવતા લેક્ચરમાં ઉપગ્રહોને એ બધું શરૂ કરશું.